આજરોજ બપોરે 3 વાગે મહેસાણા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી। મહેસાણા તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામના પાઠવવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે શાંતાબેન ચૌધરી, કારોબારી ચેરમેન વિજયભાઈ બારોટ તથા પક્ષના નેતા પરીક્ષિત ચાવડા અને દંડક તરીકે દિનેશભાઈ સુથારની ભવ્ય વિજય બાદ નિમણૂક કરવામાં આવી હતી। આજે તો એક તો પહેલાં તો ભારતીય જનતા પાર્ટી માટે હર્ષની કહેવાય કે મહેસાણા તાલુકા પંચાયતમાં ભાજપની સરકારનો આજે ભગવો લહેરાયો છે, તેનો ઘણો આનંદ છે। બધા કાર્યકર્તાઓ, ડેલિગેટોને બધાને ખૂબ ખૂબ આનંદનો માહોલ છે। શું કહેશો, કયા કામ કરશો હવે? કામોમાં તો વિકાસના કામો તો મેન મોદી સાહેબના જે સૂત્રો ઉપર ચાલે, સબનો સાથ સૌનો વિકાસ, એ આધારે બધાને દરેક ગામડાઓની સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓનો પહેલાં વિચાર કરીને પહેલાં ગામડાના વિકાસનો જ પહેલાં મહત્ત્વનો મુદ્દો લેવા। ખાસ કરીને પ્રચાર દરમિયાન પણ મુદ્દાઓ સામે આવે છે, કયા પહેલા મુદ્દાને શું પ્રાધાન્ય? પ્રચાર મુદ્દામાં તો દરેક જગ્યાના અલગ અલગ આવ્યા છે। મારા ગામમાં તો જે આવ્યા તે દરેક જગ્યાના ડેલિગોના અલગ અલગ પ્રશ્નો આવ્યા હોય, એ જે પ્રશ્નો આવ્યા એ પ્રશ્નોનો નિકાલ 2.5 વર્ષમાં અને બીજા 2.5 વર્ષની ટર્મમાં પણ 5 વર્ષમાં સંપૂર્ણ પૂરા કરવાનો અમે ખાતરી આપીએ છીએ।